પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે ફરી એક વખત ભુજમાંથી ઇકબાલ આદમ માજોઠીને ગાંજા ₹69,000ની કિંમત સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। અગાઉ પણ તેમની સામે ગુનો દાખલ થયો હતો। ભુજ તાલુકાના માધાપર ગામેથી માદક પદાર્થ ગાંજા 324.5 ગ્રામ નાર્કોટિક્સ મુદ્દામાલ તેમજ કુલ ₹69,225ના મુદ્દામાલ સાથે એક આરોપીને એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસે પકડી પાડ્યો હતો। પકડાયેલ આરોપી ઇકબાલ આદમ માજોઠી ઉંમર વર્ષ 43 રહેવાસી પીરવાડી શેરી કેમ્પેરિયા ભુજ તેમના કબજામાંથી આ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો, જેની કિંમત કુલ ₹69,000 થાય છે। અગાઉ પણ એસઓજીએ આરોપી વિરુદ્ધ કામગીરી કરી હતી અને દરમિયાનમાં ફરી એક વખત તે ગાંજા સાથે પકડાયો હતો। ખાસ કરીને નવા આવેલા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર પીસી સિંગરખિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી, એસઓજી ભુજના પોલીસ કર્મચારીઓ એએસઆઈ નરેન્દ્રસિંહ જાડેજા, દશરથભાઈ ચાવડા, નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઈ, દિનેશભાઈ ગઢવી, રઘુવીરસિંહ જાડેજા, પ્રકાશભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, ભાવેશ ચૌધરી, મહિપતસિંહ સોલંકી, દિનેશ ચૌધરી સહિતના લોકોએ આ કામગીરી સુંદર રીતના પાર પાડી હતી।